મિત્રો, ઝડપથી વિકાસ પામી રહેલા આજના યુગમાં સીએ ખૂબ જ મહત્વનો અને મોભાદાર કારકિર્દીવાળો વિકલ્પ ગણી શકાય. પરંતુ સીએની કારકિર્દીને લઈને વિદ્યાર્થીઓના મનમાં ઘણા પ્રશ્નો જોવા મળતા હોય છે. જેમ કે સીએ બનવા માટે કેટલા વર્ષનો સમય લાગે છે, તેના માટે કોલેજ હોય છે ખરી, અને સૌથી મહત્વનો પ્રશ્ન કે સીએની જે એક્ઝામ હોય છે તો શું તેને ગુજરાતીમાં આપી શકાય? આવા તો ઘણા સવાલો તમારા મનમાં હશે. જેથી આજે આપણે આ વિડીયોમાં તમારા તમામ સવાલો વિશે ચર્ચા કરીશું અને સ્ટેપ બાય સ્ટેપ તમારા દરેક પ્રશ્નના સોલ્યુશન તરફ જઈશું. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત છે આપ સૌનું બાપા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો, જેથી તમને તમારા કારકિર્દી વિષયક અને નોલેજેબલ વિડીયોઝની લેટેસ્ટ અપડેટ મળતી રહેશે. તો મિત્રો, સૌપ્રથમ જાણી લઈએ કે સીએ કોર્સ શું છે. ये काफी डिफिकल्ट कोर्स है, काफी कम स्टूडेंट कर पाए. તો સીએ કોઈ ડિગ્રી કે ડિપ્લોમા કોર્સ નથી. આ એક પ્રોફેશનલ સર્ટિફિકેટ કોર્સ છે જે ICAI અર્થાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવે છે. સીએના અભ્યાસક્રમ દરમિયાન તમને ફાઇનાન્શિયલી લોકોને ગાઈડ કરવું, એડવાઇસ આપવી, બિઝનેસ એકાઉન્ટ, ટેક્સ, બેંક ઓડિટ અને ફાઇનાન્શિયલ સેક્ટરથી રિલેટેડ દરેક કાર્ય વિશેનું નોલેજ આપવામાં આવે છે. હવે આગળ સીએ બનવા માટેની પ્રોસેસ તેમજ તેના એલિજિબિલિટી ક્રાઇટેરિયા વિશે વાત કરીએ. તો મિનિમમ 50% ગુણ સાથે ધોરણ 12 પાસ વિદ્યાર્થી સીએનો કોર્સ કરી શકે છે. હવે ધોરણ 12 તમે કોઈપણ સ્ટ્રીમ સાથે પૂર્ણ કરી શકો છો, પછી ભલે તે આર્ટ્સ હોય, કોમર્સ હોય કે પછી સાયન્સ. બટ એકોર્ડિંગ ટુ મી, જો તમે સીએ બનવા માંગો છો તો ધોરણ 10 પછી તમારે કોમર્સની લાઈન પસંદ કરવી જોઈએ, જેથી તમને આગળ ફાયદો થાય. હવે આગળ જાણીએ કે સીએનો કોર્સ તમે ક્યાંથી કરી શકો છો. તો મિત્રો, સીએના કોર્સ માટે કોઈ કોલેજ નથી હોતી. જેમ આપણે શરૂઆતમાં જ વાત કરી કે સીએનો કોર્સ એ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી થાય છે. નવી દિલ્હી ખાતે આવેલી આ એકમાત્ર સંસ્થા છે જે સીએનો કોર્સ કન્ડક્ટ કરે છે. તો ICAIની ઓફિશિયલ વેબસાઇટ ICAI.org પર તમને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, તો જ તમે સીએની એક્ઝામ આપી શકો છો અને સીએ બની શકો છો. હવે ઘણા વિદ્યાર્થીઓને આ એક પ્રશ્ન હશે કે રજિસ્ટ્રેશન ક્યારે કરવું અને તેની પ્રોસેસ શું હોય છે. તો મિત્રો, હું તમને જણાવી દઉં કે સીએ બનવા માટે જે એક્ઝામ લેવાય છે તો આ સીએ એક્ઝામિનેશનના 3 સ્ટેજ હોય છે: સીએ ફાઉન્ડેશન એક્ઝામ, સીએ ઇન્ટરમીડિયેટ એક્ઝામ એન્ડ સીએ ફાઇનલ એક્ઝામ. વાત કરીએ સીએ ફાઉન્ડેશન એક્ઝામની, તો આ સીએ બનવા માટેની એન્ટ્રી લેવલની એક્ઝામ છે જે વર્ષમાં 2 વાર લેવામાં આવે છે, મે અને નવેમ્બર મંથમાં. તમે આમાંથી જે પણ મંથમાં એક્ઝામ આપશો તો એક્ઝામ આપવાના મિનિમમ 4 મહિના પહેલાં તમને સીએ ફાઉન્ડેશન એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જો તમે મેમાં એક્ઝામ આપવા માંગતા હો તો 1 જાન્યુઆરી સુધીમાં તમને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, અને જો તમે નવેમ્બરમાં એક્ઝામ આપવા માંગતા હો તો 1 જુલાઈ સુધીમાં તમને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એકવાર રજિસ્ટ્રેશન કરાવ્યા પછી તે 3 વર્ષ સુધી માન્ય રહે છે. જો તમે 3 વર્ષ સુધી પાસ ન થયા તો તમને રજિસ્ટ્રેશનને રિન્યૂ કરાવવાનું રહેશે. હવે સીએ ફાઉન્ડેશન એક્ઝામ માટે જ્યારે તમે રજિસ્ટ્રેશન કરશો ત્યારે તમને 9,000 રૂપિયા ઓનલાઈન પે કરવાના રહેશે, જે પછી ICAI તરફથી તમને બુક્સ અને સ્ટડી મટીરિયલ આપવામાં આવશે. હવે તમે વિચારતા હશો કે એક્ઝામના 4 મહિના પહેલાંથી જ કેમ રજિસ્ટ્રેશન કરાવી રાખવાનું. તો મિત્રો, એક્ઝામ પહેલાંના આ 4 મહિનાને તમને સ્ટડી પિરિયડ સમજવાનો છે, જે દરમિયાન તમને સીએ ફાઉન્ડેશન એક્ઝામની તૈયારી કરવાની છે. અને આ તૈયારી માટે તમે બહારથી પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ જોઈન કરી શકો છો, જ્યાં તમને ICAIની દરેક નવી માહિતી, સૂચના અને તેના અભ્યાસક્રમ સાથે અપડેટ રાખવામાં આવશે, અને ત્યાં તમને એક ભણવાનો માહોલ પણ મળી રહેશે. આ સાથે જ સિલેબસ પ્રમાણેની યોગ્ય પ્રિપરેશન, જૂના વર્ષોના પેપર સોલ્યુશન, આવી બધી જ વસ્તુ મિત્રો તમને કોચિંગ દ્વારા પૂરી પાડવામાં આવશે. પરીક્ષાના 21 દિવસ પહેલાં ICAIની વેબસાઇટ પર એડમિટ કાર્ડ જાહેર થઈ જતા હોય છે, જેને ડાઉનલોડ કરી તમારે તેની પ્રિન્ટઆઉટ કઢાવવાની રહેશે, કારણ કે વિધાઉટ એડમિટ કાર્ડ તમને પરીક્ષામાં બેસવા દેશે નહીં. તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. વાત કરીએ સીએ ફાઉન્ડેશન એક્ઝામની, તો આ એક્ઝામમાં ટોટલ 4 પેપર હોય છે. 2 પેપર સબ્જેક્ટિવ અને 2 પેપર ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ પેપરમાં 0.25ની નેગેટિવ માર્કિંગ હોય છે. દરેક પેપર માટે તમને 3 કલાકનો સમય આપવામાં આવશે અને દરેક પેપરના 100 ગુણ રહેશે. પાસ થવા માટે તમને બધા જ પેપરમાં 40% માર્ક્સ અને બધા પેપર મળીને ટોટલ 50% માર્ક્સ હોવા જરૂરી છે. જો તમે આ એક્ઝામ ક્વોલિફાય કરી લેવ છો તો સીએ એક્ઝામિનેશનના 2nd સ્ટેજ સીએ ઇન્ટરમીડિયેટ એક્ઝામ માટે તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. પણ સપોઝ જો તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય વિથ એની સ્ટ્રીમ, તો તમે ડાયરેક્ટ સીએ ઇન્ટરમીડિયેટ માટે રજિસ્ટ્રેશન કરી શકો છો. તો આ એક્ઝામ પણ બેઝિકલી મે અને નવેમ્બર મંથમાં જ લેવાતી હોય છે. સીએ ઇન્ટરમીડિયેટનો સ્ટડી પિરિયડ 8 મહિનાનો હોય છે, જેથી એક્ઝામના 8 મહિના પહેલાં તમને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, અને આ એક્ઝામની રજિસ્ટ્રેશન ફી ₹18,000 હોય છે. વાત કરીએ એક્ઝામિનેશનની, તો આ એક્ઝામમાં ટોટલ 8 પેપર હોય છે, જેમાં 4 પેપરના 2 ગ્રુપ હોય છે, જેમાં પેપર નંબર 2, 4, 6 અને 7 70% સબ્જેક્ટિવ અને 30% ઓબ્જેક્ટિવ હોય છે.
દરેક પેપરના 100 ગુણ રહેશે અને પાસ થવા માટે તમને આ બધા પેપરોમાં ફાઉન્ડેશનની જેમ જ મિનિમમ 40% ગુણ અને બધા પેપર મળીને ટોટલ 50% ગુણ હોવા જરૂરી છે. બોથ ગ્રુપ અથવા એક ગ્રુપ ક્લિયર કરી લીધા પછી લગભગ 2 મહિનાની તમને આઈટીટી અને ઓટી કોર્સની ટ્રેનિંગ પૂર્ણ કરવાની રહેશે. આ કોર્સની ટ્રેનિંગ ICAI તરફથી જ લેવામાં આવતી હોય છે, જેમાં IT, પર્સનાલિટી ડેવલપમેન્ટ, કમ્યુનિકેશન સ્કિલ વગેરે જેવી બાબતો વિશેનું નોલેજ તમને આપવામાં આવતું હોય છે. હવે આગળ આર્ટિકલશિપ વિશે વાત કરીએ તો સફળતાપૂર્વક ITT અને OT કોર્સની ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ તમે આર્ટિકલશિપ કરવા માટે સક્ષમ થઈ જાઓ છો. આર્ટિકલશિપ એટલે તમને કોઈપણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ હેઠળ 3 વર્ષ સુધી પ્રેક્ટિકલી ટ્રેનિંગ કરવાની હોય છે, જેની તમને સ્ટાઇપેન્ડના સ્વરૂપમાં સેલેરી પણ મળતી હોય છે. મિત્રો, આર્ટિકલશિપ એ તમારા જીવનનો એ સમય હોય છે જ્યારે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની એક્ચ્યુઅલ અને પ્રેક્ટિકલ દુનિયામાં પગ મૂકો છો. આ સમય દરમિયાન તમે એવી ક્વોલિટીઝ અને એવા ગુણો શીખો છો જે એક પ્રોફેશનલ CAમાં જોવા મળતી હોય છે. આર્ટિકલશિપ એ તમારા સમગ્ર CA કરિયરનો સૌથી મહત્વપૂર્ણ પાર્ટ છે. તો 3 વર્ષની આ આર્ટિકલશિપ પૂરી થવાના 6 મહિના પહેલાં તમે CA ફાઇનલ એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કરી શકો છો, જેની રજિસ્ટ્રેશન ફી ₹22,000 હોય છે. CA ફાઇનલ એક્ઝામ આપતા પહેલાં પણ તમને લગભગ 1 મહિનાનો એડવાન્સ IT અને સોફ્ટ સ્કિલ કોર્સ પૂર્ણ કરવાનો રહેશે. વાત કરીએ CA ફાઇનલ એક્ઝામની, તો મિત્રો, CA બનવા માટેની આ છેલ્લી અને મુશ્કેલ પરીક્ષા છે, કારણ કે આ પરીક્ષા પાસ કર્યા બાદ તમે CA બની જશો અને તમારા સુવર્ણ ભવિષ્યના દરવાજા ખુલી જશે. CA ફાઇનલ એક્ઝામમાં પણ ઇન્ટરમીડિયેટની જેમ 8 પેપર હોય છે, જેમાં 4 પેપરોના 2 ગ્રુપ હોય છે. પાસ થવા માટે તમને બધા પેપરોમાં 40% ગુણ અને બધા પેપર મળીને ટોટલ 50% ગુણ હોવા જરૂરી છે. CAની આ અંતિમ પરીક્ષા પાસ કર્યા બાદ તમે CA બની જાઓ છો અને તમને ICAIની મેમ્બરશિપ મળી જાય છે. વિડીયોના અંતે તમારા મનમાં રહેલા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવીએ. પહેલો પ્રશ્ન કે CAની તૈયારી કેવી રીતે કરવી? તો મિત્રો, જેમ આપણે શરૂઆતમાં જ વાત કરી કે CAના કોર્સ માટે કોઈ કોલેજ નથી હોતી. CAની તૈયારી માટે તમે બહારથી પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ જોઈન કરી શકો છો. તો તમે આપણા ગુજરાતના જે પણ જિલ્લામાં રહેતા હો તો ગૂગલ પર CA કોચિંગ અને સાથે તમારા જિલ્લાનું નામ લખજો, તો જે પણ CAની કોચિંગ કરાવનારી ઇન્સ્ટિટ્યૂટ હશે તે તમારી સામે આવશે, જે પછી તમે તેને રૂબરૂ વિઝિટ કરી શકો છો. બીજો સવાલ કે શું વિધાઉટ કોચિંગ પણ CA બની શકાય? તો એનો જવાબ છે હા, તમે વિધાઉટ કોચિંગ પણ CAની તૈયારી કરી શકો છો અને CA પણ બની શકો છો, કારણ કે બુક્સ અને સ્ટડી મટીરિયલ તમને ICAI તરફથી જ આપવામાં આવશે. હવે તેની તૈયારી માટે તમે YouTube અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મની મદદ લઈ શકો છો. YouTube પર ઘણા બધા બેસ્ટ શિક્ષકો દ્વારા ફાઉન્ડેશનથી ફાઇનલ એક્ઝામ સુધીના લેક્ચર્સ અવેલેબલ છે. આ સિવાય ICAI પોતે પણ પોતાની એપ્લિકેશન પર ફ્રી લાઈવ કોચિંગ પ્રોવાઈડ કરાવે છે. તો તમે આવા ઓનલાઈન પ્લેટફોર્મની મદદથી સેલ્ફ સ્ટડી કરી શકો છો અને CA પણ બની શકો છો. ત્રીજો સવાલ કે CA બનવા માટે કેટલા વર્ષનો સમય લાગે છે? તો જો તમે CA એક્ઝામિનેશનના દરેક સ્ટેજને ટાઈમ ટુ ટાઈમ ક્લિયર કરી લેવ છો તો લગભગ 5 વર્ષમાં તમે CA બની જશો. પણ આ કોર્સની ડ્યુરેશન એ ટોટલી તમારા પર ડિપેન્ડ કરે છે કે તમે કઈ એક્ઝામને કયા અટેમ્પમાં ક્લિયર કરો છો. ચોથો સવાલ કે CA બનવા માટે ટોટલ ખર્ચ કેટલો થાય છે? તો ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ એક્ઝામ માટે રજિસ્ટ્રેશન ફી અને તેની એક્ઝામ ફીની વાત કરીએ તો ઓલમોસ્ટ 55,000 થાય છે. બાકી તમે કોચિંગ કરશો તો બધા સબ્જેક્ટ માટે કરશો કે કોઈ પણ પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે કરશો તો તમારી આ કોચિંગની ફીસ એ તમારા પર અને તમારા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પર ડિપેન્ડ કરશે. પાંચમો સવાલ કે CAની એક્ઝામમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાય? તો એનો જવાબ છે હા, કેલ્ક્યુલેટરનો ઉપયોગ તો કરી શકાય, બટ નોર્મલ કેલ્ક્યુલેટર, નોટ સાયન્ટિફિક. છઠ્ઠો સવાલ, ધારો કે કોઈ એક સબ્જેક્ટમાં ફેલ થઈ ગયા તો શું બધા પેપર ફરીથી આપવાના? તો જેમ આપણે શરૂઆતમાં જ ચર્ચા કરી ગયા કે પાસ થવા માટે તમને દરેક વિષયમાં 40% ગુણ અને બધા પેપર મળીને ટોટલ 50% ગુણ લાવવા જરૂરી છે. હવે ધારો કે ઇન્ટરમીડિયેટ એક્ઝામમાં તમે દરેક પેપરમાં 40 માર્ક્સ લાવ્યા અને તમે વિચારશો કે અમે દરેક વિષયમાં પાસ. તો મિત્રો, એવું નથી. તમે ભલે દરેક વિષયમાં 40 કે 40 કરતાં વધારે માર્ક્સ લાવશો, પણ જો બધા પેપર મળીને ટોટલ 50% માર્ક્સ નહીં થશે તો ધેટ મીન્સ યુ આર ફેલ. અને સપોઝ જો તમે કોઈ વિષયમાં ફેલ થઈ ગયા તો તમારા જે વિષયમાં 60 કે 60 કરતાં વધારે માર્ક્સ હશે તો તેને છોડીને બાકીના બધા પેપર તમારે ફરીથી આપવાના. સાતમો અને સૌથી મહત્ત્વનો સવાલ કે CAની પરીક્ષા આપણે ગુજરાતીમાં આપી શકીએ? તો CA એક્ઝામિનેશનનો જે સિલેબસ છે તો તે ફક્ત ઇંગ્લિશ અને હિન્દી લેંગ્વેજમાં જ અવેલેબલ છે, અર્થાત એક્ઝામ પણ તમે ઇંગ્લિશ અને હિન્દીમાં જ આપી શકો છો. બટ એકોર્ડિંગ ટુ મી તમને CAનો કોર્સ એ ઇંગ્લિશ લેંગ્વેજમાં જ કરવો જોઈએ. હવે તમે ભલે ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ હોવ, પણ જ્યારે તમે કોચિંગ કરશો અથવા YouTube પર લેક્ચર જોશો તો ત્યાં તેમની ભણાવવાની રીત, સમજાવવાની રીત એ બધું હિન્દીમાં જ હોય છે. સો ઇંગ્લિશ નથી આવડતું તો CA કોર્સ કેવી રીતે કરું, આવો વિચાર મનમાં બિલકુલ પણ ન લાવતા. તમે ખાલી એકવાર શરૂઆત કરો, બાકી બધી વસ્તુ તમને ધીમે ધીમે સમજવા લાગશે અને તમારો રસ્તો આપોઆપ ક્લિયર થતો જશે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં જો હજુ પણ તમારા મનમાં
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કોર્સને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અવશ્ય કમેન્ટ કરી પૂછી શકો છો, તમને આન્સર પણ નક્કી જ મળશે. આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું નવા કોર્સ અને નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.